ગાઈઝ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. જય શ્રી કૃષ્ણ. એન્ડ આજે અમારે ઘરે ચાલી રહી છે મહેંદી રસમ. તમે જોઈ શકો છો. હાય ગાઈઝ. हाय मेहंदी रस्म गाइस सबकी देखो. हाय. એન્ડ શું કરો છો ગાઈઝ તમે? आज ये વધેલા કોણ છે ને થોડા થોડા એના જેવા વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું. મહેંદી મૂકું છું. મને ખાસી કઈ આવડતી નથી પણ મૂકવાનું છું. હા બતાવ્યા જ કરે છે ગાઈઝ. એની બહુ સરસ મુકાણી છે. આ જવાની છે એક જ વ્યક્તિ લગ્નમાં. જાણું છે ગાઈઝ મારે એકને જ પણ આખા બધા ઘરે આખા ઘરે જો મહેંદી રસમ કોઈને રોજ આવવાનું નથી. અને આવવાનું છે પણ ઈ અમારે થોડુંક દેખાડતા મહેંદી દેખાડ ભાઈ લેને જો ગાઈઝ બતાય. આ છે તમારા કોમેડી ક્વીન કીનાના કાકીજી સાસુ. જો ગાઈઝ ચાલો ગાઈઝ બહાર જઈએ આપણે ઓટલે કમિટી રોજની બરોબર ને. અમારે રોજે ઓટલો અમારો સૂનો છે જો ગાઈઝ. અને હવે અમે અમારા ઓટલે પહેલા આમ બે જ બાકીના પછી ફર્સ્ટ મેમ્બર હા ફર્સ્ટ મેમ્બર અમે બે જ હોય પણ હવે બાકીના બધા પછી બતાવીએ. વન બાય વન આવશે. વાર લાગશે વાર પણ આવશે મજા આવી છે અમારે ગાઈઝ. બાકાજી જોવાનું ભૂલતા નહીં. થોડીક વાર પછી મળીએ. બાય. હજી એક આવી ગયું ગાઈઝ જો થર્ડ મેમ્બર આવી ગયા ત્રણ હજી બે બાકી છે. એકમાં થોડીક વાર લાગશે એક આવશે હમણાં. તો મળીએ પછી. હેલો ગાઈઝ, અમે ચાલીને આવી ગયા છીએ. અમારા ઓટલા કમિટી મેમ્બર્સ આવી ગયા છે આજે. 1 2 3 આજે આને એવું તે શું કર્યું છે? હેલો ભૂત બની છે. ગાઈઝ મારે લગ્નમાં જવું હોય તો હું થોડી ખાઉં. આવું કઈ હોય કે ચહેરા ઉપર આવું લગાવીએ એટલે ગોરા થાય? એને કાલે મેરેજમાં જવું છે તો આવું ભૂત બની છે. જો જોઈ લે. અને એક વાત એવી છે કે આજે મેં યુગને એમ કીધું કે હેર ઓઇલ કરી લે તો યુગે જો કેવા હેર ઓઇલ તેલનો ડબ્બો આખી તેલમાં તો ઠલવી દીધું છે. ચંપુ બની ગયો છે. ખુદ કરું એકા ને એકા જો ફ્લેશ લાઇટ ચાલુ કરવી પડે છે નતર તો દેખાય એમ નથી. આ ભૂત બની ગયા છે. કાળા માણસોને આવું રોજનો અમારો ટાઈમ છે અહીંયા બેસવાનો 9 to 10. અમે લોકો અહીંયા ભેગા થઈએ અને ગપટા મારીએ. હા તમે જોઈ શકો છો અમે બેસી ગયા છીએ. છે ને એવું આપણે બેસી છીએ. શું કરીએ? છે અમારો યસ અડ્ડો છે યુગ. અમારો ને અમારા આખી શેરી આ અડ્ડો જ છે અમારો લાંબો. યુગને આખી શેરી અડ્ડો છે. એટલે વાહે એટલે આખી વાહે અડ્ડો જ છે અમારો વાહે. આમ જો ચંપુ વાળ સરખા કરે છે. હો આખો સુરત અમારો અડ્ડો જ છે. તે કેટલું તેલ નાખ્યું તું? ભરી આટલું ભરી સીધા સમાન મારી દીધી. હજી અમારે એક મેમ્બર ઘટે છે. કાલે આવી જશે. મોટી ગાડી છે હા. હમણાં થોડીક વારમાં બતાવી એ 4 વ્હીલ શીખે છે. એને બતાવી અમે થોડીક વાર બોલાતું નથી આખું. ગાઈઝ અમારા 4th મેમ્બર 5th કમિટી મેમ્બર આવી ગયા છે. યલો ગાડી યલો. હેલો કાજલ, હેલો હાવ કેમ છો? ક્યાં ગઈ હતી? ગાડી શીખવા જો એ 4 વ્હીલ શીખવા જાય છે અને અમે જવાના છીએ મંડેથી 4 વ્હીલ શીખવા. હું અને એ હમ દોનો જોડે જોડે જાયગે. કોઈ લઈ ગાડી શીખે ને આમ જો આખા સુરતમાં બાકાજી કે બોલાવી દેવાની છે. બધાને ઉભા રોડે નચાવવાના છે. જોઈ લેજો.
બોલો બેસે અમારી હારે બેહી જો સાથે આ 4 વ્હીલ શીખવા જાય છે ઇન્સ્યોરન્સ કઢાઈ લે કે આ બધા હારે બેસવા કરતા આપણે ઘરે રહેવું સારું. યુ કામ કરશું. હે યુગ શરમાઈ ગયો યુગ જો આ અમારો ઓટલો છે મિત્ર મંડળ પૂરું થઈ ગયું છે. પૂરું થઈ ગયું છે સત્સંગ શું કહો છો તમે શેરી સભા નહીં ઓટલાની બાકાજી ઓટલાની બાકાજી તમામ મેમ્બર આવી ગયા છે આવી ગયા આ બધા અમારા ઓટલાની બાકાજીકીના મેમ્બર છે 1 2 3 4 5 6 આવશે આ આવશે મેડમ ક્યારેક ક્યારેક જ આવે છે. હાજરી નથી દેતા ઈ. એ હાજરી નથી પુરવતા ચલો બાય ચલો ફરીથી મળીશું કાલે નવા બ્લોગ સાથે બાય. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ મારી ચેનલને કરી લેજો.